રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 5:30 વાગ્યા હે. જવાનું છે અમારા જીવનભાઈ મળવા. એમને વહેલા મેં તો તૈયાર થઈ ગયા હે. આજ ખરે ને બાપુ આવી ઘરમાં નહીં આવે. આજ ખરે એ બેક વાર કે નથી આવ્યા એટલે આવીએ. આજથી એક જણું ગમે એ રહીએ વાર કરે, બાકી બધા જાય. અમે બે તો તૈયાર થઈ ગયા. બીજા તૈયાર થાય પછી 6 વાગે વારે ફેરે નીકળી એટલે 8 સાડા 8 પૂગી જાય. 6 આજુબાજુ નીકળે. હવે આ વર્ષમાં છેલ્લી વાર જવાનું છે. પછી કાલના વિડીયો મેં કહ્યું હા, પછી ડાયરેક્ટ 8 પછી પરીક્ષા આવી જાય, પછી વેકેશન ખોલી જાય એટલે 8 બેની વાતો કરી લીધી તો મને ખબર નહીં. ને બધા તૈયાર થઈ ગયા અને ફીટ 6 થયા છે. 6 વાગ્યા આપણે નીકળી જવાનું. કે મોડું થઈ જતું હોય, 6:30 થઈ જતો હોય, અને માથે થોડુંક થઈ જતો હોય. હું બોલવાની ત્યારે કઈ ખબર નહીં. જય જય શ્રી શ્રી જય. હાલો આજ ફેરા માં ઘેરી છે, બાકી બધા જાય છે. હાલો માં આમ જાય. હા એમ કેતા ને કે દાદા બિચારા કેવી, દાદા બિચારા જાય, ડોહી બિચારી કેવી. હા હા નીકળી. કેમ કે 4 વ્હીલર અંદર નથી પાર્કિંગ, મોટરસાઇકલ નું રાખજો. અને આજે આપણે ભાઈને હું કે બધું છે એટલે આવો પધારો. 2-3 કલાક તો એમાં જ જાહે. પછી હું ઉતરી જાઉં. ગાડી આગળ મૂકી દઈએ. બાકી અડધા થોડાક વાલી આવ્યા હે, થોડાક બાકી છે. એટલે આપણે ભાઈ આવી ગયો હે. મોજમાં રહેવું, હરીની ખોજમાં. એની ખોજમાં હાલો ભાઈ, મન્નતભાઈ ને હમણાં મળી લીધું, એની નાસ્તો લઈ લીધો. ભાઈ એ ભાઈ રામ રામ કયો. અને આજ મળવાની તારીખ, ભેગા ફંક્શન હે, ઇનામ વિતરણ ને બધું કાર્યક્રમ છે. હા પરવા 2 મળી, અમારે 2 મળીએ. હાલો એ તો આવીએ ને આગળ. કા હાલો હે ને થોડો નાસ્તો લઈ આવી કરી લઈ, તરત કાર્યક્રમ ચાલુ થઈ જાય. કાર્યક્રમ બધો ચાલુ થવાના જે વાર હે, 9:30 વાગે થાય એટલે વાલી બધા છાયા ગોતી અમારે વારે બેઠા હે. નાસ્તો પાણી કરી લઈએ, પછી 9:30 થયા હે, 9:30 ની આજુબાજુ. તરત બધા નાસ્તો કરી લઈએ, મળી લઈએ. જતા બેન ને પાણીપુરી જઈ હે. હા હું નથી જોતી હો. હે બેન ફોન માં ધ્યાન, ખાવા માંડો. શેડ્યુલ પછી જોઈ લેજો ખાઈને. બા નાસ્તામાં પાણીપુરી લઈ આવ્યા તમે વાથી. આને ખાવાનું છે ને એટલે એ બધાને ભર દેતી આવે છે. અમે બધા ખાઈ હે. ના હવે આજ તો અમે ખાવાની નથી ને. હાલો આપણે એને નાસ્તો કરી લીધો છે અને હવે વાલી બધા બેઠા છે. હવે કાર્યક્રમ શરૂ થવાની થોડીક વાર છે. શું જણવાનું છે ભાઈ? હે
ઓલી ફેરે હતો એક વાર. આ બધી ટ્રોફીઓ હે, ટ્રોફી જડવાની છે. તમને જડવાની છે કે અમને દે છે? વાલીન ના દી, વાલીન નહીં દિયો, વાલીને દઈ દેવાની હોય. આને તમે રમવાનું હોય છે હે, અમને દઈ દેવાની. આ બધી ટ્રોફી જડવાની. પછી રમત ગમતમાં હોય ઈ બરાબર. હા એ પ્રમાણે હાલો. એ તો આગળ કાર્યક્રમમાં હે, એમાં આપણે જોવું આ બધી દેવાની છે. જો અચ્છા સ્ટેજ એમાં કાર્યક્રમ છે કઈ? શું કાર્યક્રમ છે? રાસ રમવી. હા, અને પછી અહીંયા બધાને ટ્રોફી દેવાની સ્ટેજ માથે. એ તો પરવા કદાચ તમે અમારો વિડીયો જોયો હોય એમાં હે પરવાનો વારે જ છે. પરવા ઓલી સાઈડ હતો, અમારા આ સાઈડ છે. હાલો તો કાર્યક્રમ આગળ હાલતો થાય પ્રમાણે પછી કે જોઉં બ્લોગમાં કે. હવે તમારે ઘેર આવ્યા ચા પાણી કંઈ પવાય નહીં અમને કે વારે જ? જા છોકરા બધા જો અમારો પહેરવેશ પહેરીને આંગળી ચૈણી હે અઠીંગો રાસ બધા તૈયાર થઈ ગયા હે આંગળી ચૈણી પહેરીને. આપણે હે ને જોઈને બધાને માં બહાર દીધા, બાઈને બધાને અહીં બહાર દીધા. છોકરાને બધાને આજ હે ને રાસ કરવાનો હે એટલે બધાને બાકી બધાને બહાર દીધા. હવે બધો કાર્યક્રમ ચાલુ થાય. ટ્રોફી જડવાની હોય એટલે એક આમ અલગ જ ફિલિંગ આવે. જેને દીકરાને જઈડ્યો હે અને જેને જડવાની હશે ને જેની જડતી હશે કાં જઈડ્યો હશે એને ખબર હશે કે કેવી અલગ ફિલિંગ આવે ને. પાછા એ ભણવામાં પહેલા નંબરની જડતી થાય ને. વિદ્યાના દેવી સરસ્વતી માતાજીને યાદ કરી અને અત્રે ઉપસ્થિત ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ એટલે કે ડેલ્ટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ડેલ્ટા પ્રાથમિક શાળા વતી અત્રે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ, શાળાના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ, શાળાના ટ્રસ્ટી શ્રી શ્યામભાઈ, દરેક સ્ટાફ મિત્રો અને ખાસ કરી અને આજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વાલીશ્રી, મહેમાનો અને વિદ્યાર્થીઓનું ડેલ્ટા શાળા પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના કરી અને આજનો આ કાર્યક્રમ છે ખુલ્લો મૂકે. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. યા કુંદે તુષાર હાર ધવલા. બાળકે અહીંયા હોસ્ટેલમાં રહી, શાળામાં રહી અને અભ્યાસની સાથે સાથે જે પણ પ્રવૃત્તિ કરી છે, જે પણ પ્રવૃત્તિમાં તેમણે તેમનું સાહસ બતાવ્યું છે, તો તેઓનું આજે સન્માન છે. તો સન્માન કાર્યક્રમ શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વાર્ષિક પરીક્ષામાં ધોરણ 6 માં જે વિદ્યાર્થીઓએ નંબર મેળવેલો છે તેમનું સન્માન કરશું. જે પણ વિદ્યાર્થીના નામ બોલવામાં આવે તે થોડી સ્પીડ રાખજો સ્ટેજ પર આવવાની. સૌ પ્રથમ ધોરણ 6 વાર્ષિક પરીક્ષામાં 95.57% સાથે ખૂટી મન્નોત લક્ષ્મણભાઈ સ્ટેજ ઉપર આવશે. જોરદાર તાળીઓ સાથે વધાવો બાળકને. 95.57% મેળવી અને તેમણે તો તેમના સન્માન માટે હું શાળાના શિક્ષક શ્રી પિયુષભાઈને વિનંતી કરીશ કે તેઓ બાળકને ટ્રોફી આપી અને સન્માન કરશે. પિયુષભાઈ. ત્યારબાદ બીજા નંબરે આવે છે ચાવડા ગોવિંદ. ચાવડા ગોવિંદ 90.43% સાથે દ્વિતીય ક્રમે સ્ટેજ પર આવશે. તેમના સન્માન માટે પિયુષભાઈને વિનંતી કરીશ કે તેઓ શિલ્ડ આપી અને તેઓનું સન્માન કરશે. વોલીબોલ અંડર 14, વોલીબોલ અંડર 14 જામનગર જિલ્લામાં 3જા નંબર મેળવેલ દરેક વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવશે. વોલીબોલ અંડર 14 ની આખી ટીમ શાળાકીયમાં પ્રથમ જામનગર જિલ્લામાં 3જો નંબર મેળવેલી અને આ જ ટીમ બીજી વખત જે રમેલી છે અંડર 14 માં બીચ વોલીબોલમાં પણ
જામનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે. જોરદાર તાળીઓ સાથે બાળકોને વધાવો. જામનગર જિલ્લામાં પ્રથમ નંબર. એમની સાથે સાથે દરેક બાળકોએ 12,000 નો પુરસ્કાર પણ મેળવેલો છે. આ દરેક બાળકના સન્માન માટે હું સ્પોર્ટ્સના શિક્ષક શ્રી ધર્મેશભાઈ અને કપિલભાઈને વિનંતી કરીશ કે તેઓનું શિલ્ડ આપી અને સન્માન કરશે. ધર્મેશભાઈ અને કપિલભાઈ જોરદાર તાળીઓ સાથે વધાવો. રાસની વાત આવે ત્યારે જરૂર એટલું કહેવાનું મન થાય કે દોડીને આવ્યો દ્વારકા, આજે તમારે કાજ. દોડીને આવ્યો દ્વારકા, તમારા દર્શન કાજ, પણ સામું જોને મારા સરકાર, હું તો ચાકર તમારો સાંભળા. તો થોડી વાર પછી આ બાળકો છે તૈયાર પણ થયેલા છે. અઠીંગો રાસ એની આપણે એક ઝલક પણ માણવાની છે. અઠીંગો રાસ આપની સામે રજૂ કરશું. માત્રમાં અને માત્ર અઠીંગા રાસની એક જ કળા છે કે આખો દોરી છે એ ગૂંથાઈ જશે અને એની જ રીતે પાછી છૂટી જશે. હાલો, રેડી છે? તો શરૂઆત કરી દઉં. બોર્ડમાં 97% મેળવેલા છે. જોરદાર તાળીઓ સાથે વધાવો ભાઈને. બોર્ડમાં 97%. કેટલા ટકાનો વધારો થયો કહેવાય? 21%. જોરદાર તાળીઓ સાથે વધાવવા બાળકને આમના સન્માન માટે હું શાળાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈને વિનંતી કરીશ કે જઈને શિલ્ડ આપી અને સન્માન કરશે. સુરેશભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. પડકારો નો આવ્યો ભાઈઓ, ક્યાં ગયા બધા ટાબરિયા? હાલો પડકારો કરો. જય શ્રી કૃષ્ણ. બરાબર. હવે આજે આ જે કાર્યક્રમ આપણે છે ને એ તમારા બાળક દ્વારા જે કંઈ પણ એનાથી થતું હોય, એક્ટિવિટીઝ હોય, એજ્યુકેશન હોય, તો એને જે પરફોર્મન્સ બતાવ્યું છે એનું એક સન્માન. અને સન્માન વસ્તુ એક એવી છે કે દાન દીધું હોય તો એ સન્માન થતું હોય. આપણે કોઈ ધાર્મિક કાર્ય થતું હોય ને એમાં આપણે પૈસા લખાવ્યા હોય તો એમાં આપણું સન્માન કરે. કોઈ એવું યોગદાન આપ્યું હોય સમાજ લેવલે તોય તમને સન્માન તમારું થતું હોય. આ તો બાળક બુદ્ધિ છે, એને હજી એના મહત્વની ખબર નથી. પણ તમને કોઈક એમ કહીએ કે આ ભાઈ આપણે આહિર સમાજનું ભૈરું છે અને 50 થી 1000 થી લાખ માણસોનો એક ભેગા થવાના છે, અહીંયા તમારું સમાજના આગેવાન દ્વારા સન્માન કરવામાં આવશે. આપને બે દી નીંદર ન આવે. કોઈક તમને એમ કહીએ કે આપણું સન્માન કરવાનું છે સમાજ વચ્ચે, તો આપણે ખુદને એ મગજમાં જ જાય નહીં કે મારે કાલ સન્માન. અને એ જે તમે સ્ટેજ ઉપર ચડો અને એ તમારું પબ્લિકલી હમું તમે મોઢું હોય તમારું અને જે માણસોની આંખું જોતી હોય એના ઉપરથી આપને ગર્વ થતું હોય, એ સન્માન વસ્તુ છે. એ એક દિવસની મહેનત નથી.
સન્માન વર્ષો વર્ષ એકને એક એક્ટિવિટીની અંદર જે માણસ સતત મહેનત કરતો હોય ત્યારે એ માણસને સન્માન મળે. કાર્યક્રમને હવે અંત તરફ લઈ જતા હું શાળાના ટ્રસ્ટી શ્રી સંજયભાઈને વિનંતી કરીશ કે આજની આપ સર્વે ઉપસ્થિત રહ્યા, આપ સર્વેનો આભાર માની અને આજનો આ કાર્યક્રમ છે એ પૂર્ણ જાહેર કરશે શાળાના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ. સમય ઘણો બધો થઈ ગયો છે, કારણ કે આ એક ધારું 2 કલાક બેસવું એ પણ અઘરું છે, છતાંય તમે બેસ્યા, ખૂબ ખૂબ આભાર. આજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી શાળાના ટ્રસ્ટી શ્રી, તમામ શિક્ષક મિત્રો અને દૂર દૂરથી આજુબાજુ ગામ હોય, દ્વારકા જિલ્લો હોય, ભાણવાડ હોય, લાલપુર, તમામ વિસ્તારમાંથી પધારેલા તમામ ભાઈઓ બહેનોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરતા જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. હાલો ભાઈ, અમારે જે કાર્યક્રમ અહીંયા નિશાળે હતો એ બધો પૂરો થઈ ગયો ને હવે વાલીઓને બધાને જમવાનું છે અહીંયા, બધાને જમવાનું અહીંયા જ છે. હાલો આવ્યા અહીંયા હવે જમવા. તમારે આગળ જમવાનું છે કે વાર છે? 11:30 પોણા 12 થાય છે. હાલો હવે છે ને અમે લાઈનમાં ઊભી જઈએ અને પછી ખાઈ લઈ. અમારે છે ને ખાવું નથી, ભૂખ નથી લાગી, અમે નાસ્તો હવા કરી લીધો હતો એટલે બાપુને દાદાને ખાવા ગયા અને હવે બાપુને ખાઈ આવે ને પછી આપણે ભાઈને બી બહારનું લેવાનું હોય થોડું ઘણું લઈ આવી. અનાનસ લઈ આવ્યો હતો અને ભાઈને આપણે 2 ટ્રોફી જઈએ ભણવામાં ને એક સ્પોર્ટ્સમાં, 2માં જઈ હાલો નિશાળે બપોરા કરી અને હવે અટાણા આવ્યા hay અમે ધ્રોલમાં. મનોજભાઈ ને જો બબ્બે હાલે ખાવાનું, એક હાથમાં કોન એક હાથમાં ગુલ્ફી. એને હે ને વાળ કાપવાના છે, થોડું ઘણું લેવાનું છે, એ લઈ લઈ જતા વાળીને. એ તો એમ જ હોય કે ભાઈ વાહે રહી તો કે હારા જડે કે નરા જડે. હાલો હવે હે ને એને થોડું ઘણું લેવાનું હોય લઈ લે. મારા બાપુ અહીંયા નિશાળે જઈ ગયા કે હું અહીં પૂરો ખાવ, મારે તડકાનું રખડવા નથી આવવું, તમારે જે લેવું હોય લઈ આવો. એ નિશાળે પૂરો ખાય ને અમે લઈ આવી. હાલો હવે એને જે લેવાનું છે ને એ લઈ લે, પછી પાછા સ્કૂલે જાઓ. હવે મનભાઈને જે નાસ્તો એને નિશાળે રાખવા દે ને એ લે છે, કોઈ બિસ્કીટ ને એવું, પછી એને જે રાખવા દેતા હોય એ. અમે છે ને ધ્રોલમાં આવ્યા ને આવ્યા જો અહીંયા સુપર માર્કેટમાં અને કંઈક થોડું ઘણું લઈ લીધું. હજી જો મન્નત લે છે અને હજી કંઈક લે હું આમ આગળ એને જે જરૂર પડી એ જોતા જાય એને જે લેવું હોય લઈ લે. એને વાળ કાતરી નાખ્યા હે, બહુ ટૂંકા નથી કર્યા પણ થોડાક ટૂંકા કરી નાખ્યા. નહીં એ તો વેકેશન પડીએ ત્યાં તો વધી જાય, નહીં વધી જાય? હા એવા હતું જો તો એ કવડા હે જતા. હાલો ભાઈ જા હું તો કઈ લેવાનું છે, હવે લેવાનું છે કે જાઉં? મોઢામાં વાળ જરા ખેરી નાખ ને, લોહી નાખ ને જરા. હા એમાં લોહી નાખ, મોઢું આખું લોહી નાખ. હે કોલગેટ ને દાંતી લેવાનું છે ને? હા એ યાદ રાખજો. હાલો બહેન અહીં ઘડીક બેહીને હેડીને રસ પીતો હતો અને પીતો તો નહીં પીતો તો તમે ખોટું એમ જવું તો હરખું જ બોલી હતી. અને એક હું ડોસીમાં, હા ડોસીમાં અમે છે ને ડોસીમાં વડામાં આપણે ભાઈ હાટુ ટી-શર્ટ લઈ આવ્યા હતા એ પે જો આમ ભાઈ બે પકડી લ્યો કાનોડા વાળું મેળે જા. હાલો જો મસ્ત કાનોડા વાળું ને પહેરી દીધો પહેરી લીધું. દેખાડતી હતી ને તા કે માં આ હું હે મેં જો આ ટી-શર્ટ લઈ આવ્યા ને માં તાર હાડું હાલો માપતા એની પહેરી જ લીધું પરવાર. મોરથી શર્ટ મજા આવે શર્ટ માથે પહેર્યું પછી કે હાલો શર્ટ ઉતાર નાખો. હાલો હવે છે ને આપણે ભાઈની હારે જઈ ને બધું એનું સામાન બધું કાઢી લઈ લેવાનું અને હવે હે ને પછી આપણે ઘેર જઈ. હાલો હવે હે ને ભાઈનો બધો સામાન ગોઠવે છે
બાપુની બારા ઉભા છે. આપણે જામફળ ને કેરી ને બધું ઘરનું જ છે એટલે બહારથી એવું કાંઈ તો લેવાની જરૂર હતી નહીં. હાઈ જ પી ગયા હોય કે આમાં શું આમાં આથા આપણે ભાઈને છે ને બધું સામાન બધું થઈ ગયું હોય હવે એને જે આ બધું ચોપડાને દેવાનું હોય ને પાછું દે એટલે એ બધું લેતા જાય. અમે ભાઈને છે ને તેડીને લઈ ગયા છે. બાકી બધું દઈ દીધું. હા એની માથા હવે કાંઈ રાખ્યું નથી. નાસ્તો ને લુગડા બે જ વસ્તુ અમારે ઘેર ગયા છે. અમારે જવું છે. ફોન કરાવી દઈએ જાય. ફોન કરાવી દઈએ વડામાં તો જાય. હાલો આવજો ભાઈ. બાય બાય. હાલો ઘેર પૂગીએ એમાં અને ભેં દોઈ લીધી. વાહિંદા કરવાના હે. વાહિંદા સવારે થયા નહોતા, કાલ આખા દીના હતા અને આજે આખા દીના, એટલે ભેં દોવાની હતી ને એટલામાં કરી લીધા. હવે બીજા બધા રેકડી ભરી ભરી નાખી દઈ. આમટા હે જ મલકના, એટલે હાલો મોરથી વાહિંદા કરી લઈ. લુગડા બદલાવી લીધા જેટલી ભરાઈ નારી ઓલા નવા. પાછા એની ઉપયોગ લેવા હોય તો પાછા કાલ હપ્તામાં લેવાય ને એવા હાટું. કાલ કે ઉલેદી કે પાછા જઈને જાય તઈ. હાલો તો જો એક રેકડી ભરી લીધી ત્યાં ભેં દોવાની હતી ત્યાંથી. હવે ઉનિકોમના દીના વાહિંદા હે ને એ કરી લે. હેલો જલ્દી જલ્દી.